સિહોરના રાજપરા ગામ સમસ્ત શ્રી શિપ્રાગીરી બાપુના વ્યાસાસને શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન. રાવણની બહેન બોલી કે રાત દિવસ પીન હું તો રેશ, કાળ માથે આવ્યો છે, દેશનો રાજા દારૂની છૂટી આપે એ યુવાનો શું કરવાના હતા? જે દેશનો રાજા રાવણે છૂટી આપી પીવો. સુંદરકાંડ વાંચો. હનુમાનજી ઘેરે ઘેરે જોયા તો બધા ટાના ટન હતા. રાવણના મહેલમાં ગયા તો એ કપડા વગરનો પડ્યો તો પી. આવું લખ્યું સુંદરકાંડ વાંચો. હનુમાને રામે પૂછ્યું કેમ? કે હવે આ લોકોને જીવવાનો અધિકાર નથી. પહેલા તો આ રાજાનો નાશ કરો જેણે દારૂની છૂટી આપી. વ્યસન આ દેશમાં આ યુવાન પેઢી શું કરશે જો આ વ્યસનમાં ડૂબી જશે તો? પોતાનું ભલું નથી કર્યા, દેશનું શું કરવાના હતા? દેશની સેવા એ જ કરી શકે જે પહેલો ધાર્મિક હોય. ધર્મે રક્ષતો રક્ષતા કૃષ્ણ બોલ્યા. હનુમાનજીને પણ થયું હવે આને જીવવાનો અધિકાર નથી. આખી લંકા બાળી નાખી. એક એક જોડ કપડા હતા, ટુવાલે નહોતો નાહવા માટે. લ્યો એક એક જોડ. કથા બહુ લાંબી છે. તો ભગવાન શંકરને ત્યાં કાર્તો સ્વામીનો જન્મ થયો. પછી ગણપતિ પ્રગટ થયા. ગણપતિ તો દરવાજે ઊભા છે. શિવજીને દંડો માર્યો. દેવતાઓને ખર પડી. ભગવાન ભોળાનાથને ચણાના ઝાડે ચડાવી દીધા. અરે આટલું નાનું છોકરું તમને માર્યા, અમે તમારી હાથે છીએ. આવા લોકોથી દૂર રહેવાનું હો. પોતાના સ્વાર્થ માટે આપણને ચડાવી દે, પોતાનો મતલબ નીકળે છોડી દે, એની કરતાં નરકમાં રહેવું સારું. રામ બોલ્યા, કેટલો કંટાળ્યો છે રામ. વિભીષણને કીધું સારું કર્યું આ નુગ્રહને છોડીને આવ્યો. બધાએ ડૂબી ગયા છે, બધાએ ઘર જ ભર્યા છે, તું બચ્યો. રામ બોલ્યા, બલ ભરવાસ નરગ મેં ગાતા. તમને વીણી વીણીને મોતીડા આપું છું, પૂરવી લેજો. વીજળીના ચમકારે મોતીડા પૂરો રે પાનમાં અચાનક. વીજળીના ચમકારે વાહ ભાઈ. જોતરે જોતામાં દિવસો ગયા મારી. જોતરે જોતામાં દિવસો ગયા. ગંગા માતા બોલ્યા, 21,000 સતરે ગુરુના ચરણોમાં શીશ રે નમાવી પાનવાઈ. ગુરુ વગર બેડો પાર નહીં થાય, ગુરુ વગર ઉદ્ધાર નહીં થાય. સમજવી ગુરુજી. હમણાં મારી રાજપરા કથાથી હું નાનપણથી ભજન ગાતો. મારી બહુ પ્રાર્થના હતી મારે ગંગા સતી માના ત્યાં કથા કરવી. એટલી પબ્લિક સાહેબ, રોજનું 20-25 હજાર માણસ. બાપુ પણ આવેલા, વિશ્વબંધ નહીં, મોરારી બાપુ આવેલા. મેં કીધું બાપુ તમે બોલો કે ના મારે સાંભળવું. મને નહીં બાપુ આપણે ક્યાંય જવું હોય, હું તો નાનો સાધુ છું, અભણ છું, મને કાંઈ આવડે નહીં. બાપુ બહુ રાજી થયા. એટલી પબ્લિક સાહેબ, ખૂબ આનંદ આવ્યો. જેમ કાલભાઈ કીધું કે અહીં મુહૂર્ત લીધું, 7 માણસો નહોતા ભેગા થયા, 8મો નહીં. ત્યાં 7 વડીલોએ કથા કરી, કોઈ તૈયાર નહીં. પછી કે બાપુ મમ્મનો પેલા દાસ બેઠો છો ને તૈયારી કરો ને. અને સાહેબ કથા થઈ, 2 ખોખા તો ભેગા થઈ ગયા. 11 વર્ષના દાતા થઈ ગયા. અને અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયું. મહારાજ આવે રાજપરા, ગંગા સતી માતાનો જન્મ ભવી. હમણાં કથા પૂરી કરી. 52 ભજન ગાયા. ગુરુ સિવાય કાંઈ નહીં. ગુરુ ગુંગા, ગુરુ બાવળા, ગુરુ દેવન કા દેવ. જો ચાહો ભલા આપણા તો કરો ગુરુની સેવ. ગુરુને પકડો.
તા તો ફાલતુ બનો ને કા પાલતુ બનો. આપણો પોપટભાઈ માલધારી બોલે છે. પાલતુ એટલે કોઈ ગુરુની કંઠી બાંધી દેવું, કોઈ ગુરુના ચરણમાં જ જાઓ, કોઈ ગુરુના થઈ જાઓ. ફાલતુ એટલે જેમ તમે છો તો રખડતા કૂતરાને હવ મારે હો. બેઠું હોય તો લાત મારતા જાય. ઘણા નવરા નખોત કાઢવાળા હોય ને આવું કરે. પાલતુ જેને ગુરુની કંઠી પડી ગઈ પછી પૂરું થઈ ગયું. તુલસીદાસ હું કે શું બોલ્યા કે હું મારા ગુરુનો કૂતરો છું. તુલસી કુત્તા રામ કા મોતિયા મેરા નામ, કરું દિન રાત ભજન ગુરુ કા, દુનિયા સે ક્યા મેરા કા. મારી સામુ જુઓ, બે ખોખા તો ભેગા થઈ ગયા, 11 વર્ષના દાતા થઈ ગયા અને અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયું. મહારાજ આજે રાજપરા ગંગા સતી માતાનો જન્મ ભાવી હમણાં કથા પૂરી કરી. 52 ભજન. ગોવિંદ બોલો હરિ ગોપાલ, બોલો ખોડિયાર માત કી, ચામુંડા માત કી. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કાલે બધા હવનમાં આવજો હો. આવું તમે તમારા ઘરે નહીં કરી શકો. લાખો રૂપિયા ખર્ચીને તમે ગમે એવા યજ્ઞ કરો, આ નહીં થાય. યજ્ઞ કોને કહેવાય? આવજો કાલે હો, કારણ કે અમારો સંન્યાસ સૂત્રનો યજ્ઞ છે. બોલો સદગુરુદેવ ભગવાન કી. હરિઓમ. આપણે આપણી વચ્ચે ભરતભાઈ મેર અને એમની સાથે બીજા જે મહેમાનો અહીંયા પધાર્યા છે એનું સ્વાગત, અને એ સિવાયના જે બધા આજના ભોજનના યજમાન અને એ સિવાય જે બધા આમંત્રિત સાધુ સંતો અને મહેમાનો છે એનું સ્વાગત કરવું છે. 5 જ મિનિટની અંદર આપણને ખબર છે કે સમય સાવધાન કરે છે, ગરમી ખૂબ છે, પણ 5-10 મિનિટમાં આ સૌ મહેમાન અને સાધુ સંતોનું સ્વાગત પરિપૂર્ણ કરી અને એક પોથીનો બોલ જે ચાલુ છે એ પોથીનો બોલ આપણે પ્રયત્ન કરીએ કે થોડો આગળ વધે. તો એના માટે હું વિનંતી કરીશ ભરતભાઈને કે આવો અને જે આગળનો કાર્યક્રમ છે એ જેને સ્વાગત કરવાનું છે કલ્પેશભાઈ અને એમની સાથે બીજા મિલનભાઈ, એમને વિનંતી કરીએ ઝડપથી આપ કથા મંચ પર પધારશો અને આપનો જે સ્વાગતનો ક્રમ છે એ પરિપૂર્ણ કરશો. પોથીજીને પ્રણામ કરી પૂજ્ય બાપજી પાસેથી આશીર્વાદ લઈ અને આપ સ્વાગત સન્માન સ્વીકારશો. તો વિનંતી છે ઝડપથી કલ્પેશભાઈ અને મિલનભાઈ સ્ટેજ ઉપર આવી જશે. અને હું વિનંતી કરું ભરતભાઈને, પૂજ્ય બાપજીમાં અનન્ય શ્રદ્ધા અને ઘણા વર્ષોથી પૂજ્ય બાપજી સાથે જોડાયેલા છે અને 51,000 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એના ભૈરા રાખી બંદાર દ્વારકા વાળા રે, એના ભૈરા રાખી બંદાર દ્વારિકા વાળા રે, એના અધૂરા પૂરા કરે કામ દ્વારકા વાળા રે, એના અધૂરા પૂરા કરે કામ દ્વારિકા વાળા રે. ડોક્ટર પિંગલબેન 4,61,000 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ મને સારું અત્યારે નવાઈ લાગતી હતી. મેં કીધું ડિમ્પલબેન ડોક્ટર છે ને એટલા બધા પૈસા બોલતા હશે, કેમ આવું હશે બાપજી? હું ક્યારનો વિચાર કરું છું, પણ મેં તમને કીધું ને કે આ સંતના ચરણોમાં વિજ્ઞાન ટૂંકું પડે ને એવી તાકાત છે. એમના બા આઈસીયુમાં હતા ને, અને આ બાપજીના દર્શન કરાવીને બાપજીએ વચન આપ્યું હતું કે આ તું ચિંતા કરી, માને કાંઈ નહીં થાય. આજે અહીં કથા સાંભળે ઊભા થાવ. આ એટલે સંપત્તિ એ મહત્વની નથી. મારો પરિવાર, મારી માં જણેતા હયાત છે, એના માટે થઈને એટલું બધું બોલે. હું ક્યારનો વિચાર કરું છું, પણ મેં કીધું ને કે શ્રદ્ધા. મારે બાપજી જિંદગી એ હનુમાનજીની સેવામાં કાઢી હોય એટલે તમારે બધાએ એક ખાસ યાદ રાખવાનું, કાંઈક ને કાંઈક કોઈના કોઈ સ્વરૂપે આ બાપજીની આ સત્સંગ અને આ સપ્તાહ દરમિયાન
કોઈના કોઈ સ્વરૂપે હનુમાનજી તમને દર્શન આપશે, એટલે એને ઓળખવાની એ ક્ષમતા આપણને બાપજી આપે એવા પ્રાર્થના પણ કરતા રહેજો. કારણ કે કોઈ કથા એવી બાપજીની ન થાય કે જ્યાં હનુમાનજી દર્શન દેવા ન આવે, પણ આપણે એને ઓળખી શકીએ તો. ને 51 છે ગ્રુપ હનુમાન મંડળના. હાલો પછી હવે કોણ હવે સ્વાગત ને એવું લેવાનું તો લઈ લો. હવે થોડું ઢીલું પડી ગયું. પછી કે ડોક્ટર બચાવશે, મારું શું કામ છે? મારું હું છતાંય હનુમાનજી કાંઈક કૃપા કરશે. એ તો કાયમ કે હું કાંઈ નથી, તમારી હનુમાનજી રક્ષા કરે. અને એક કાંડું બાંધ્યું ને હનુમાનજીએ ઊભો કર્યો. આજે તો ક્યાંનો ક્યાંય છે એ માણસ, પણ જે સંતોના ચરણોમાં જવાથી જે એના એક વખત આશીર્વાદ નીકળી જાય ને, તો કોઈ પણ તાકાત પછી એને રોકી શકતી નથી આશીર્વાદને વસ્તુ. ભરતભાઈ મેરને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. આમ તો ચૂંટણીનો માહોલ હાલે છે ને રાજકીય આગેવાનો આવી રીતે એટલો બધો ટાઈમ રોકાઈ ન શકે, પણ છતાંય પૂજ્ય બાપજીમાં જેમને અનન્ય શ્રદ્ધા છે, એમનો પૂરો વિશ્વાસ છે અને આપણી વચ્ચે આટલો સમય આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ મેર. હવે આપણે જે અતિથિઓ અને મહેમાનો અને આજના જે દાતાઓ છે એ લોકોનું સ્વાગત લઈ અને પાના ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીંયા આપણે કરેલી છે. તો હું વિનંતી કરીશ, જે લોકોનું નામ બોલું એટલે એક જ વખતમાં એ લોકો ઉપર આવી જશે. પછી એવું ન કે ભાઈ 2-3 વાર બોલે પછી હળવે હળવે જાય, નહીં. સમય મને તમને સાવધાન કરે છે, એટલે જે લોકોનું નામ બોલું એ લોકો ઝડપથી ઉપર આવી જશે. કલ્પેશભાઈ ધીરુભાઈ ડાંગર બરોડા, નિલેશભાઈ સાંગા, મિલનભાઈ કુવાડિયા, શંખનાથ ન્યૂઝ. આ જે મિત્રોના નામ બોલું છું એ લોકો ઝડપથી ઉપર આવજા.